સમગ્ર ડાંગ જિલ્લામાં 1410થી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે। 1351 વ્યક્તિઓને રોજગારી મળશે। વરસાદના પાણીના એક ટીપાનો ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુથી જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત ગલકુંડ અને પીપલપડા ખાતેથી જળ સંચયના કામોનો શુભારંભ કરાવતા નાયબ દંડક વિજયભાઈ પટેલે વહી જતા વરસાદી પાણીના એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો હતો। નાયબ મુખ્ય દંડક ડાંગ જિલ્લા ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લામાં 1410થી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરી 1351 વ્યક્તિઓને રોજગારી મળશે તેમ પણ આ વેળાએ જણાવ્યું હતું। રેઇન વોટર હાર્વેસ્ટિંગ ડિજિટલ મોનિટરિંગ ડેશબોર્ડના તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે થયેલા લોન્ચિંગનો ખ્યાલ આપી વિજયભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી જળ સંચય અભિયાન હેઠળ બોર કુવા રિચાર્જ કરવા અને રિચાર્જ પીટ હેઠળના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જળ સંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણીને સંગ્રહ કરવાના દેશવ્યાપી કાર્યનો પ્રારંભ પ્રથમ આજે સુરતથી થઈ ચૂક્યો છે, જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટું જન અભિયાન બની રહેશે। જળ સંચય અને જન ભાગીદારી હેઠળ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો। અત્યાર સુધીમાં આપણે પાણી મેળવવા માટે બોર કરતા હતા, પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઈને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે ભારત સરકારે આ અભિયાન ઉપાડ્યું છે તેમ જણાવતા શ્રી પટેલે આહવા તાલુકાના ગલકુંડ અને પીપલપડા ગામમાં કેચ ધ રેન કાર્યક્રમનું ખાતમુહૂર્ત કર્યું હતું। આવનાર સમયમાં આ પ્રોજેક્ટથી ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે। ચોમાસાના વહી જતા પાણીને બોરવેલ અને કૂવામાં સંગ્રહિત કરીને જેને ઉનાળામાં પાણીનો પ્રશ્ન દૂર થઈ શકશે તેમ તેમણે કહ્યું હતું। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મનરેગા અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત બોરવેલ નજીક સ્ટ્રક્ચર ઊભું કરી આ પ્રોજેક્ટને સફળ બનાવે તે જરૂરી છે તેમ ગ્રામજનોને સહભાગી બનવાનું આહવાન કરતા વિજયભાઈ પટેલે કહ્યું હતું। આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી મૈનાબેન બાગુલ, આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલેશ વાઘમારે, સામાજિક કાર્યકર સુભાષભાઈ ગાયન, બચુભાઈ બાગુલ સાથે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, આહવા તાલુકા વિકાસ અધિકારી સુહાગ ગવાનદે સહિત કર્મચારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સને 2024-25 દરમિયાન ડાંગ જિલ્લામાં ₹389 લાખના અંદાજિત ખર્ચે 1351 ઘર પરિવારને રોજગારી હેઠળ આવરી લેતા 1410 જેટલા આવા કામો હાથ ધરવાનો લક્ષ્ય નિર્ધાર કરાયો છે, જેનાથી 1,24,480 માનવ દિન ઉત્પન્ન કરાશે।